વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. અગાઉના લેક્ચરની અંદર આપણે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ છે તે જોયેલું હતું. આજે આપણે જોવાનું છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ. અહીંયા તમે લખી નાખજો તમારી બુકની અંદર સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ. કેટલા માર્ક્સની અંદર? તો કે ભાઈ 3 માર્ક્સની અંદર પ્રશ્ન છે તે તમને પૂછાઈ શકે છે. તો એમાં આપણે જોઈએ તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોએ સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. અહીંયા સિદ્ધાંતો શું કરે છે? તો કે સંચાલકો છે તેનું વર્તન, સંચાલકો છે તેની કામગીરી, એને લાંબી દ્રષ્ટિ એટલે શું? તો કે આજે જે નિર્ણય લેશે એની ભવિષ્યમાં શું અસર થશે, ભવિષ્યની કામગીરી ઉપર શું અસર થશે, એવી દ્રષ્ટિ છે ને એ પૂરી પાડે છે. અહીંયા સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. અહીંયા સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલનના કાર્યને, સંચાલકો દ્વારા થતી કામગીરીને પ્રભાવિત કરે છે. અહીંયા સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એના ક્યાંક લક્ષ્યાંકો છે, એ લક્ષ્યાંકોને પૂરા કરવા માટે તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો છે એ મહત્ત્વની કામગીરી છે ને બજાવે છે. આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશા સૂચન કરે છે. તો કે ભાઈ આ જે સિદ્ધાંતો છે એ શું કરે છે? તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર ક્યાંક નિર્ણયો છે એ ઘડવા હોય એના માટે દિશા આપવાનું કામ કરે છે, દિશા સૂચવે છે. કોણ? તો કે સંચાલનના સિદ્ધાંતો. આમ સંચાલનના સિદ્ધાંતો એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેનું મહત્ત્વ નીચે મુજબ છે તે વર્ણવી શકાય છે. તો કે ભાઈ આ સિદ્ધાંતોનું મહત્ત્વ શું? તો એ આપણે જોઈએ. તો કે ભાઈ અહીંયા નંબર 1 આપણને કીધો છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. શેના પરિણામે? તો કે સિદ્ધાંતોના પરિણામે. કઈ રીતે? તો કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે. એ સંચાલનના સિદ્ધાંતો કરે છે શું? તો કે સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકોને વિવિધ પરિસ્થિતિની અંદર, વિવિધ પરિસ્થિતિ એટલે શું? તો કે ભાઈ અહીંયા ધંધાકીય એકમ માટે રોજબરોજની પરિસ્થિતિ છે એ અલગ હોય છે. કેવી હોય છે? તો કે ભાઈ ક્યારેક છે ને પરિસ્થિતિ છે એ પડકારો છે એનું સર્જન કરતી હોય છે, અને ક્યારેક છે ને પરિસ્થિતિ છે ને એ તકનું સર્જન કરતી હોય છે. તો કે ભાઈ તક હોય તો કેવી રીતે કામ કરવું, પડકાર હોય તો કેવી રીતે કામ કરવું, એ શેના આધારે જાણી શકાય છે? તો કે ભાઈ સંચાલકીય સિદ્ધાંતો આપેલા છે, સંચાલનના સિદ્ધાંતો આપેલા છે. એના આધારે છે ને ધંધાકીય એકમની અંદર સંચાલકો છે એ કામગીરી કરી શકે છે, એને માર્ગદર્શન પૂરું પાડે છે, જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે. ધંધાકીય એકમ જે કાર્ય કરે છે, બરાબર છે, એની કાર્ય કરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર શું આવે છે? તો કે સુધારો આવે છે. અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ શું થાય છે? તો કે ભાઈ વધારો થાય છે. જે ગતિએ, જે સ્થિતિએ કામ કરતા હોય છે એ ગતિમાં પરિવર્તન આવે છે, એ સ્થિતિમાં પરિવર્તન આવે છે. એટલે શું કહેવાય? તો કે ભાઈ એકમની કાર્ય પદ્ધતિની અંદર સુધારો આવે છે. ક્લિયર? નંબર પછી બીજો કીધો છે તો કે ભાઈ એમાં આપણે કીધું હતું તો કે ભાઈ સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. એ આ સંસાધનોનો ઉપયોગ કેવો થાય છે? તો કે ઇષ્ટતમ એટલે કે ભાઈ મોટા પાયા પર ઉપયોગ થાય છે. અને પાછો સંચાલનના સિદ્ધાંતોને પરિણામે તો કે ભાઈ વહીવટ પણ કેવો થાય છે? તો કે અસરકારક વહીવટ થાય છે. એની અંદર કીધું છે ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ
અને ભૌતિક સાધનો મોટે ભાગે મર્યાદિત હોય છે. ધંધાકીય એકમ છે એની અંદર જે માનવ અને ભૌતિક સાધનો છે એ કેવા છે તો કે ભાઈ મર્યાદિત છે. બરાબર છે. તો કે ભાઈ અહીંયા મર્યાદિત રાખવા પડે છે, તેની પાછળનું કારણ શું છે તો કે ભાઈ ધંધાકીય એકમ છે એણે એની અંદર જે સાધનો એકત્રિત કરેલા છે, જે માનવો છે તેને કામની અંદર રાખેલા છે, એના માટે એણે અગાઉથી મોટા પાયા પરનું આયોજન કરેલું છે, લાંબા ગાળાનું આયોજન કરેલું છે. એટલા માટે છે ને માણસો છે ને એ પણ મર્યાદિત હશે અને સાધનો છે ને એ પણ મર્યાદિત હશે, પણ એની સામે લક્ષ્યાંકો પણ હશે. બરોબર છે. તો તેના માટે શું જરૂરી છે? લક્ષ્યાંકો છે એના માટે તો કે ભાઈ જે માણસો છે અને જે સાધનો છે ને તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો જરૂરી છે. ઇષ્ટતમ એટલે કે મોટા પાયા પર. મોટા પાયા પર એટલે શું તો કે ધંધાકીય એકમની અંદર ધંધાકીય એકમ જે સમયગાળા દરમિયાન ચાલે છે, માણસો છે એ જે સમયગાળા દરમિયાન કામ કરે છે એની પાસેથી મોટા પાયા પર છે ને કામ લેવું એ જરૂરી છે. અહીંયા ઇષ્ટતમનો અર્થ થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ છે ને મેળવી શકાય. સમજાઈ ગયું? અહીંયા આપણે સિદ્ધાંતોની અંદર જે બાબતનું વર્ણન કરેલું છે, શું કીધું છે? એવું નથી કીધું કર્મચારીઓ પાસે મોટા પાયા પર કામ કરાવવું, પણ કેવો શબ્દ વાપરેલો છે વિચારજો કે ઓછામાં ઓછા ખર્ચે કામ કરવાનું છે અને વધુમાં વધુ છે ને ધંધાકીય એકમ છે ને એને લાભ મળવો જોઈએ. સમજાણું? અહીંયા સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલ નિર્ણયો, કાર્યોનું કારણ અને અસર જોવા માટેની તક આપે છે. તો કે સિદ્ધાંતોથી થાય છે શું તો કે ભાઈ કેવા નિર્ણયો લીધેલા છે તેના પરિણામે કેવી અસર જન્મે છે એ જોવા માટેની અહીંયા સંચાલકો છે એને તક મળે છે, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય છે. તો કે ધંધાકીય એકમની અંદર જે કર્મચારી કામ કરે છે, જે કર્મચારી છે એ પ્રયત્ન કરે છે, જેના પરિણામે શું થશે તો કે ધંધાકીય એકમની અંદર જે બગાડ થાય છે, સિદ્ધાંતોના પરિણામે બગાડ થતો અટકાવી શકાય છે. બરાબર છે. તો શું કહી શકાય તો કે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ રહેલું છે, સાથી રહેલું છે તો કે ભાઈ સંસાધનો છે ને એનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે અને અસરકારક વહીવટ પણ થઈ શકે છે. બરાબર. નંબર 3 કીધો છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. તો કે નિર્ણયો હંમેશા હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા, હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. તો કે ધંધાકીય એકમે આજે જે નિર્ણય લીધેલા છે નિર્ણયો હોવા કેવા જોઈએ તો કે ભાઈ હકીકત આધારિત હોવા જોઈએ, વૈચારિક રીતે લેવાયેલા હોવા જોઈએ, ધ્યેયને મળતા આવતા હોવા જોઈએ અને પાછા છે ને ન્યાયી પણ હોવા જોઈએ. હકીકત આધારિત એટલે શું તો કે ધંધાકીય એકમ પાસે ભાઈ કેટલા સાધનો છે એ મુજબ છે ને ભાઈ લક્ષ્યાંકો નક્કી કરેલા હોવા જોઈએ. એ મુજબના લક્ષ્યાંકો નક્કી કર્યા હોય ને તો એને ન્યાયી કહેવાય. અને તો એને શું કહેવાય તો કે ભાઈ વિચારીને લીધેલા પગલાં કહેવાય. સમજાઈ ગયું? આ ઉપરાંત નિર્ણયો છે એ સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. તો કે ભાઈ નિર્ણય કેવા હોવા જોઈએ તો કે ભાઈ વાસ્તવિકપૂર્ણ હોવા જોઈએ, પાછા તો કે અસરકારક હોવા જોઈએ. વાસ્તવિકપૂર્ણ એટલે કે હકીકતયુક્ત, અને પાછા તો કે ભાઈ જે નિર્ણય લીધેલો છે ને એને 100% અસર કરતા હોવા જોઈએ. જે કામગીરી થાય છે એને અસર કરતા હોવા જોઈએ. અહીંયા સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગર યોગ્ય નિર્ણય છે ને એ સમયસર લઈ શકાય છે. તો કે ભાઈ એ કોઈ પણ પક્ષપાત વગર, કોઈનો પણ પક્ષ રાખ્યા વગર
આવા નિર્ણય છે ને એ લઈ શકાતા હોય છે. એટલા માટે શું કીધું તો કે વૈજ્ઞાનિક. વૈજ્ઞાનિક શા માટે? તો કે ભાઈ બધી પરિસ્થિતિનો વિચાર કરી અને સિદ્ધાંતો છે ને અપનાવેલા હોય છે, એટલા માટે વૈજ્ઞાનિક કીધા છે. તાર્કિક. તાર્કિક એટલે શું? તો કે ભાઈ આ પ્રકારનો નિર્ણય લેશું અને ભવિષ્યની અંદર આ પ્રકારની અસર થશે, એને તાર્કિક કહેવામાં આવે છે. સમજાઈ ગયું? એટલા માટે સંચાલનના સિદ્ધાંતો છે એનું મહત્ત્વ છે એ રહેલું છે. નંબર 4 કીધો છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. તો કે સામાન્ય રીતે તો સમાજના જે કામગીરી થાય છે, બરાબર છે, ધંધાકીય એકમ છે જે કામગીરી કરે છે એ કેવા હોય છે? તો કે ભાઈ સમાજની અંદર જેવી જેવી પરિસ્થિતિ છે એ બદલાય છે, જેવી જેવી સ્થિતિનું નિર્માણ થાય છે એ મુજબ સંચાલનના સિદ્ધાંતો છે ને એ અપનાવાતા હોય છે. એની અંદર તો કે અહીંયા સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે. પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો છે એ જરૂરી છે. તો કે ભાઈ સિદ્ધાંતો શું છે? તો કે ભાઈ એક પ્રકારની માર્ગદર્શિકા. એક પ્રકારની માર્ગદર્શિકા એટલે શું? તો કે ભાઈ માર્ગદર્શન પૂરું પાડે છે. માર્ગદર્શન કોને કહેવાય? તો કે ભાઈ જેને અનુસરવાથી પરિણામ છે તે પ્રાપ્ત થઈ શકે છે, જે મુજબના પગલાં લેવાથી આવું પરિણામ મળે છે તેવું દર્શાવે છે, એટલે માર્ગદર્શિકા કહેવાય. બરાબર છે? તો કે ભાઈ એ એક પ્રકારની માર્ગદર્શિકા છે. પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો છે ને એ જરૂરી છે. તો કે સમય સંજોગો અને પરિસ્થિતિની અંદર જે રીતે ફેરફાર આવે એ ફેરફારની અંદર ધંધાકીય એકમ છે એને એનું અસ્તિત્વ છે એને ટકાવવું છે, તો શું જરૂરી છે? તો કે એના માટે સંચાલનના સિદ્ધાંતો છે ને એ જરૂરી છે. નંબર 5 કીધો છે સામાજિક જવાબદારી અદા કરવા. તો કે ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. એટલે કે ભાઈ ધંધાને સમાજથી જુદું પાડી શકાતું નથી. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એનું મુખ્ય ધ્યેય શું છે? ધંધાકીય એકમ છે એનું મુખ્ય લક્ષ્યાંક શું છે? તો કે ભાઈ નફો. પરંતુ એકમાત્ર ધ્યેય નથી. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એનું ધ્યેય છે એ નફો છે, માત્ર ને માત્ર આવું ધ્યેય નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે. તો કે ભાઈ અહીંયા સમાજનો વિકાસ થાય, સમાજની ઉન્નતિ થાય એ પણ ધંધાકીય એકમ છે એનું શું છે? તો કે ભાઈ એક પ્રકારનું ધ્યેય છે, એક પ્રકારનું લક્ષ્યાંક છે. એ સંચાલનના સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. અહીંયા સિદ્ધાંતોના અસરકારક અમલથી શું થાય છે? તો કે ભાઈ ધંધાકીય એકમ છે એ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય છે એ સિદ્ધ કરી શકે છે. સામાજિક જવાબદારી એટલે શું? તો કે ભાઈ સામાજિક જવાબદારી એટલે ધંધાએ સમાજ પાસેથી જે મેળવેલું છે એ સમાજને પાછું આપવું. કઈ રીતે આપવું? તો કે ભાઈ ધંધાકીય એકમે છે ને ગ્રાહકને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ પૂરી પાડવી. પછી તો કે ભાઈ ધંધાકીય એકમે કર્મચારીઓનું હિત છે ને એ જાળવવું. પછી તો કે ભાઈ ધંધાકીય એકમ છે ને એની ધંધાકીય પ્રવૃત્તિની સાથે સાથે તો કે ભાઈ સરકારે બનાવેલા જે કાયદાઓ છે એનું પણ ચુસ્તપણે પાલન કરવું. અને સાથે સાથે તો કે ભાઈ પર્યાવરણ છે ને એનું પણ રક્ષણ કરવું. તો કે આવી રીતની એની સામાજિક જવાબદારી છે ને એ રહેલી છે. બરોબર છે? તો કે ભાઈ સમાજની જવાબદારી નિભાવવી છે ને ત્યાં પણ સંચાલનના સિદ્ધાંતો છે ને એ ઉપયોગી બની શકે છે. નંબર 6 સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. શું? તો કે સંચાલનના સિદ્ધાંતો.
એમાં તો કે સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે. સિદ્ધાંતો છે શું? તો કે ભાઈ આ જે સંચાલનની વિચારધારા છે એનો મુખ્ય ભાગ છે. જે સંચાલન શાસ્ત્રીઓએ જે પરિસ્થિતિની અંદર જે કામગીરી કરેલી છે અને એના પરિણામે એને જે ફળ મળેલું છે, બરોબર છે, એ છે. અને સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય છે ને એ શું બને છે? તો કે ભાઈ શક્ય બને છે. સંચાલનના સિદ્ધાંતોથી થશે શું? તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર જે વ્યક્તિ કામ કરે છે એને તાલીમ મળી રહેશે, એ વ્યક્તિને શિક્ષણ મળી રહેશે અને એ વ્યક્તિ છે ને એનું વિકાસનું કાર્ય છે ને એ થઈ શકશે. જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવાય છે. અભિરુચિ કસોટી એટલે શું? તો કે ભાઈ કયા વ્યક્તિને કઈ બાબતની અંદર રસ છે, એટલે કે વ્યક્તિ જે કામગીરી કરવા માટે આવેલો છે એની અંદર એ વ્યક્તિને કેવો રસ છે, એ એટલે અભિરુચિ કસોટી કહેવામાં આવે છે. આ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવે છે અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. તો કે ભાઈ આ માટે પણ સંચાલનના સિદ્ધાંતો છે તે ઉપયોગી છે, બરોબર છે. એના માટે કેટલીક ટેસ્ટ છે એ તૈયાર કરવામાં આવતી હોય છે, કેટલાક પ્રશ્નો છે તે તૈયાર કરવામાં આવતા હોય છે અને આવી રીતના કર્મચારી છે તેની નિમણૂક કરવામાં આવે છે. પૂરું. એના પછી આપણે જોઈએ તો સંચાલનની વિચારધારાઓ આવેલી છે અગાઉ. તો કે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે તો કે સંચાલનના સિદ્ધાંતો છે, સંચાલનની વિચારધારાઓ છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. એમાં તો કે ભાઈ સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાઓનો પણ વિકાસ થયો છે. તો કે સંચાલન ક્ષેત્રે જે સંશોધનો થયા, સંચાલન ક્ષેત્રે જે અભ્યાસો થયા, સંચાલન ક્ષેત્રની અંદર જે પરિણામો મળેલા છે, બરોબર છે, એ સંચાલનની વિચારધારાઓનો અહીંયા શું થયો છે? તો કે ભાઈ વિકાસ થયો છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત કરે છે. સમય અનુસાર તો કે ભાઈ સમય સંજોગો અને પરિસ્થિતિની અંદર જે બદલાવ આવેલા છે ને એ મુજબ સંચાલનના સિદ્ધાંતો છે ને એની રજૂઆત અહીંયા થયેલી હોય છે. આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. તો કે આ વિચારધારાઓ કેવી છે? તો કે ભાઈ એની અંદર સંચાલન શાસ્ત્રીઓએ પોતાનો અલગ અલગ મત રજૂ કરેલો છે, એના આધારે એણે જુદા જુદા સિદ્ધાંતો છે એ પણ આપેલા છે. તેથી તેમાં પણ અનેક શાખા પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા તો અભિગમો કહેવામાં આવે છે. સંચાલનની કેટલીક વિચારધારાઓ છે ને એ નીચે મુજબ છે. તો કે ભાઈ એ વિચારધારાની અંદર નંબર 1 આપેલ છે પ્રશિષ્ટ વિચારધારાઓ. આ પ્રશ્ન છે આપણે 3 માર્ક્સની અંદર પૂછી શકે. તો કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારાઓ કોને કહેવાય? બરોબર, એ પ્રશિષ્ટ એટલે કે ક્લાસિકલ થિયરી. અહીંયા સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 19મી સદીનો અંત કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ
અહીંયા 1890 પછીનો સમયગાળો એને 19મી સદીનો અંત કહેવામાં આવે છે. તો કે એ સમયગાળા દરમિયાન જે વિચારધારાઓ રજૂ થઈ છે એ બધી જ વિચારધારાઓ છે. અને કેવી વિચારધારાઓ કહેવામાં આવે છે? તો કે ભાઈ તેને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પહેલાં આ પ્રશ્ન છે તમે અલગ ચોપડાની અંદર લખો ત્યારે તમારે શું લખવું પડશે? તો કે ભાઈ સંચાલનની વિચારધારા કોને કહેવાય? પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય સંચાલનની? તો કે ભાઈ અહીંયા સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછે તો કે ભાઈ અહીંયા પ્રશિષ્ટ વિચારધારાઓ છે ક્યારે રજૂ થઈ છે? તો કે ભાઈ 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ એને કેવી વિચારધારા? તો કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. અહીંયા આગળ આપણે જોઈએ તો પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ કોણ છે? બીજો નંબર આપવાનો. તો કે ભાઈ પ્રણેતાઓ કોણ? તો કે ભાઈ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ. તો કે આ લોકો કોણ છે? તો કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતાઓ છે. અહીંયા પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછે તો કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતાઓ કોણ છે? સંચાલન શાસ્ત્રીઓ કોણ છે? તો કે ભાઈ ફ્રેડરિક ટેલર છે, મેક્સ વેબર છે, ગિલબર્ટ છે, હેનરી ગેન્ટ છે અને હેનરી ફેયોલ છે. આ ચેપ્ટરની અંદર આપણે છે ને આ બે વ્યક્તિઓ છે એના માટે આપણે મોટા પાયે પર અભ્યાસ કરવાનો છે. એક તો છે ફ્રેડરિક ટેલર અને બીજું કીધું છે હેનરી ફેયોલ. એ પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો છે એ ખૂબ મહત્ત્વનો છે. તમને પ્રશ્ન પૂછે પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો મહત્ત્વનો છે? તો કે ભાઈ ટેલર. કોણ ટેલર? તો કે ભાઈ ફ્રેડરિક ટેલર. ફ્રેડરિક ટેલરે આપેલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલન વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. આપણે યાદ રાખવાનું થશે તો કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર વ્યક્તિ છે કોણ? તો કે ભાઈ ફ્રેડરિક ટેલરો. જે જગ્યાએ વૈજ્ઞાનિક નામ આવશે ને ત્યાં જવાબની અંદર શું આવશે? તો કે ભાઈ ફ્રેડરિક ટેલર આવશે. યાદ રાખજો ફ્રેડરિક ટેલર. તો કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનની વિચારધારા સાથે સંકળાયેલ છે અને આજે પણ એ પ્રસ્તુત છે. એ વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિને બદલે અહીં આપણે શું કીધેલું છે? તો કે ભાઈ સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. તો કે ભાઈ રૂઢિગત પદ્ધતિ, રૂઢિગત અભિગમ કહેવાય કોને? તો કે ભાઈ અહીંયા ચીલા ચાલુ પદ્ધતિ જે ભૂતકાળની અંદર ચાલતી હતી આ પદ્ધતિના બદલે હવે ધંધાકીય એકમની અંદર જે કર્મચારી કામ કરે છે એની ઉપર કઈ બાબતનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે ભાઈ એની ઉપર સમય નિરીક્ષણ કરવામાં આવે છે. એની માટે ગતિ નિરીક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે. સમય નિરીક્ષણ એટલે શું? તો કે ભાઈ કેટલા સમયની અંદર ધંધાકીય એકમ છે એ પોતે કામ પૂરું કરશે. બરોબર છે? અને ગતિ નિરીક્ષણ એટલે કે ધંધાકીય એકમની અંદર ધંધાકીય એકમમાં કર્મચારી જે કામ કરે છે એ સાધનોની હેરફેરની અંદર, માલ સામાનની હેરફેરની અંદર કેટલો સમય છે એનો ઉપયોગ કરે છે. આવો અભ્યાસ કરવામાં આવે છે. બરોબર છે? પહેલાં શું હતું? તો કે ભાઈ એમને રૂઢિગત પદ્ધતિ હતી. હવે તો કે ભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર શું થાય છે? સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અહીં આપવાની તરફેણ છે એ કરે છે કોણ? તો કે ભાઈ ફ્રેડરિક ટેલર. અહીં વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન છે એ શેમાં જોવા મળે છે? તો કે ભાઈ મુખ્ય પ્રદાન છે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ લાવવું. વ્યવસ્થા તંત્ર એટલે કે એક પ્રકારનું માળખું, એની અંદર નવીનીકરણ લાવવું. ઉત્તેજક વેતન પ્રથા. ઉત્તેજક વેતન પ્રથા એટલે શું? તો કે ભાઈ જે કર્મચારી વધુ કામ કરશે ને એને વધુ વેતન આપવાનું. જવાબદારી. તો કે ભાઈ જે કાર્ય જે વ્યક્તિને સોંપેલું છે
એ માટેની જ એની ફરજ, એ જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી કરવાની એના ઉપર રહેલું છે. વાત અહીંયા કોની પૂરી થઈ છે? તો કે ભાઈ ફ્રેડરિક ટેલરની વાત પૂરી થઈ છે. હવે વાત આવે છે કોની? તો કે ભાઈ હેનરી ફેયોલની વાત આવી છે. એમાં કીધું છે પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપેલા છે. બરોબર છે? કેવા સિદ્ધાંતોની વાત કરેલી છે? તો કે સામાન્ય સિદ્ધાંતો. તો કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ ફ્રેડરિક ટેલર. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર વ્યક્તિ કોણ કીધું છે? તો કે ભાઈ હેનરી ફેયોલ છે. એણે શું કરેલું છે? તો કે ભાઈ સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા છે અને સંચાલન વિચારધારામાં એનું મહત્વનું યોગદાન છે. તેમણે તો કે ભાઈ ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી. કેવી સપાટી? તો કે ભાઈ ઉચ્ચ સપાટી. કેવી સપાટી? તો કે ભાઈ મધ્ય સપાટી. કેવી સપાટી? તો કે ભાઈ તળ સપાટી. એ નક્કી કોણે કરેલી છે? તો કે ભાઈ હેનરી ફેયોલે નક્કી કરેલી છે. સાથે સાથે કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપેલા છે. તો કે ભાઈ સાર્વત્રિક સિદ્ધાંતો તો કે ભાઈ બધી જગ્યાએ એ સ્વીકાર્ય હોય, બધી જગ્યાએ એની અમલવારી શક્ય હોય એવા સિદ્ધાંતો છે ને એણે માર્ગદર્શન માટે આપેલા છે. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારાની અંદર પેલું નામ આપણે કોનું જોયું હતું? તો કે ભાઈ ફ્રેડરિક ટેલરનું જોયું હતું. પછી તો કે ભાઈ હેનરી ફેયોલની આપણે વાત કરેલી હતી. બરોબર છે? અને પછી શું કીધું છે? તો કે ભાઈ પછી અહીંયા મેક્સ વેબરની આપણે વાત કરેલી છે. બરોબર? તો કે ભાઈ મેક્સ વેબરે શું કર્યું? તો કે ભાઈ અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન કરેલું છે. અમલદારશાહી એટલે શું? તો કે ભાઈ નોકરિયાતો, જે લોકો નોકરી કરે છે એની પાસેથી કામ કઈ રીતે મેળવવું, એને કામ કઈ રીતે સોંપવું, એવું એ માટે એના વિચારો છે તે પ્રગટ કરેલા છે. અહીંયા 19મી સદીના અંત સુધી વિચારધારામાં મેક્સ વેબર છે એનું અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન છે અને 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ બદલાણું, કદ બદલાવા લાગ્યું. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય. તેની મર્યાદામાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન હતું, માનવીય અભિગમને ઓછું મહત્ત્વ તથા અવૈધિક સંબંધોની અવગણના થતી હતી. તો કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારા છે તેની મર્યાદા શું છે? તો કે ભાઈ નાણાકીય ઉત્તેજન છે ને એને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું, માનવીય અભિગમ હતો એને ઓછું મહત્ત્વ આપવામાં આવતું હતું, અને સાથે સાથે અવૈધિક સંબંધ એટલે કે ભાઈ મિત્રતાભર્યા સંબંધ છે તેની ધંધાકીય એકમની અંદર અવગણના કરવામાં આવતી હતી. આ એની મુખ્ય મર્યાદાઓ છે. બરોબર છે? તો જેના પરિણામે આપણે જોઈએ તો કેવી વિચારધારા આવેલી છે? તો કે ભાઈ નવ પ્રશિષ્ટ વિચારધારા. એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારો કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રશ્ન પૂછે સંચાલનની નવ પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? તો કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓ હતી એની અંદર કેટલીક ખામીઓ હતી. એ ખામીઓને દૂર કરવા માટે સંચાલન શાસ્ત્રીઓએ એની અંદર સુધારો કર્યો અને નવા અભિગમો છે એ પ્રસ્થાપિત કર્યા. એને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? એ શું છે? તો કે ભાઈ નવ પ્રશિષ્ટ વિચારધારા 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો, ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન તરહની જરૂરિયાત ઊભી થઈ. તો કે ભાઈ પહેલાં જે સંચાલન થતું હતું ને હવે એવું સંચાલન નહીં ચાલે. શા માટે?
તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે ભાઈ. તો કે ભાઈ પહેલાં જે કામ કરવામાં આવતું ને એ માણસો દ્વારા કામ કરવામાં આવતું હતું ને હવે તો કે ભાઈ માણસો પાસેથી નહીં કામ લેવાનું છે ને યંત્રો પાસેથી નહીં કામ લેવાનું છે. એટલે પદ્ધતિ છે ને એ બદલાણી છે. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોનો હોર્થોન પ્રયોગોને આ વર્તનવાદી વિચારધારાને છે ને જન્મ આપ્યો છે. તો કે ભાઈ નવ પ્રશિષ્ટ વિચારધારા છે તેને જન્મ આપનાર વ્યક્તિ કોણ? તો કે ભાઈ અહીંયા ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો એણે છે ને એ વર્તનવાદી વિચારધારા છે તેને જન્મ આપ્યો છે. તેથી શું કીધું છે? તો કે ભાઈ એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહે છે. આપણા માટે વિકલ્પ છે. શું પૂછે? તો કે ભાઈ નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? તો કે ભાઈ એલ્ટન મેયો. સાથે સાથે તો કે ભાઈ નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર ભાર મૂકે છે. વર્તનલક્ષી અભિગમ એટલે શું? તો કે વર્તનલક્ષી અભિગમ એટલે કે જુદા જુદા સમયગાળા દરમિયાન જુદા જુદા કર્મચારી છે તેનું વર્તન કેવું છે. વ્યક્તિગત રીતે વ્યક્તિ કામ કરતો હોય અને જૂથની અંદર વ્યક્તિ કામ કરતો હોય તો તેનું વર્તન કેવું રહે છે. બરાબર. દાખલા તરીકે આપણે બજારની અંદર એકલા ગયા હોય ત્યારે આપણું વર્તન કેવું હોય અને આપણા માતા પિતા સાથે ગયા હોય તો તેનું ત્યારે વર્તન કેવું હોય. સમજાઈ ગયું? એટલે એવું આ લોકો છે ને એલ્ટન મેયો છે ને એણે આવો મોટા પાયા પર અભ્યાસ કર્યો છે. સવારમાં કર્મચારી આવે છે ત્યારે એનું વર્તન, પછી તો કે ભાઈ થોડોક સમય કામ કરે છે પછી વર્તન, અને છેલ્લે કામ પૂરું થવા આવે છે ત્યારે એનું વર્તન છે કેવું, એના ઉપર ભાર મૂકેલો છે. એ પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધાર રૂપે રાખી નવ પ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો થયો છે. તો કે ભાઈ અહીંયા પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓ હતી. એમાં શું હતું? તો કે ભાઈ અહીંયા અવૈધિક છે ને સંબંધોને માન્યતા મળતી ન હતી, પણ અહીંયા શું કીધું? તો કે ભાઈ અવૈધિક પ્રકારનું વ્યવસ્થા તંત્ર હોઈ શકે છે, એવું માળખું હોઈ શકે છે. એટલે કે ધંધાકીય એકમની અંદર બે કર્મચારીઓ કામ કરતા હોય તો એ બંને વ્યક્તિ મિત્રો હોય અને મિત્રના સંબંધથી ધંધાકીય એકમની અંદર બંને કામ કરતા હોય છે. પછી તો કે ભાઈ માનવ વર્તનનો અભ્યાસ કરેલો છે. આગળ વાત કરી એમ માણસનો સંબંધ પ્લસ એ વ્યક્તિ છે એની પાસે રહેલી શક્તિ છે, એ શક્તિ તેની પાસે કામ કરાવવું છે તો કે ભાઈ એની પાસે પ્રેરણા એને આપી, વગેરે તત્વોનો એની અંદર ઉમેરો થયો છે. આ વિચારધારામાં મુખ્યત્વે તો કે ભાઈ એલ્ટન મેયો છે, રેન્સિસ લિકર્ટ છે, હર્ઝબર્ગ, પછી ક્રિસ ઓર્ગિરિસ છે, મેકગ્રેગર છે અને માસ્લો મુખ્ય યોગદાનકર્તાઓ છે. 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો કે ભાઈ નવ પ્રશિષ્ટ વિચારધારા છે તેના પ્રણેતાઓ કોણ છે? તો કે ભાઈ એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ ઓર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો. નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે. જેમાં માનવ વર્તનવાદી વિચારધારા છે એ નીચે મુજબ છે. અહીંયા કેટલી વિચારધારાઓની વાત કરેલી છે? તો કે ભાઈ અહીંયા માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા, સામાજિક વ્યવસ્થા વિચારધારા, એમાં આપણે અભ્યાસ કેનો કરવાનો છે? તો કે ભાઈ માનવ વર્તનવાદી વિચારધારા છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે? તો અહીંયા આપણે માનવ વર્તનવાદી વિચારધારા અને આધુનિક વિચારધારા છે એનો આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. અહીંયા આપણે આપણો લેક્ચર છે તે પૂરો કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ
પ્રશિષ્ટ વિચારધારાઓ અને 9 પ્રશિષ્ટ વિચારધારાઓ છે તેનો અભ્યાસ કરેલો છે. 9 પ્રશિષ્ટ વિચારધારાની અંદર આપણે વર્તન સંબંધિત વિચારધારા છે તેનો અભ્યાસ કરીશું અને નંબર 3 આધુનિક વિચારધારા છે તેનો આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. અહીંયા આપણો લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ.